પર્યાવરણની જાળવણી તથા કચરાના વ્યવસ્થાપન હેતુસર બેલ કંપનીના સહયોગથી સ્વામી વિવેકાનંદ શાળા સંકુલ અંકલેશ્વર ખાતે કમ્પોસ્ટિંગ પ્લાન્ટનું લોકાર્પણ સમાજસેવિકા મીરાબેન પંજવાનીના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળા સંકુલના રસોઈઘર તથા બગીચાના કચરાનું કમ્પોસ્ટિંગ ખાતર બનાવવાના હેતુસર સ્થાપિત આ પ્લાન્ટમાં જૈવિક ખાતર બનાવવામાં આવશે. પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે બેલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અતુલ અગ્રવાલ, અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, મંત્રી ડૉક્ટર મહેન્દ્ર પંચાલ, ચૌધરી ક્લબ ઓફ અંકલેશ્વરના પબ્લિક ઇમેજ ચેર તથા શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, ચેતન શાહ, ડૉક્ટર રેખા પંચાલ, પ્રોજેક્ટ ઓફિસર પ્રાચી પટેલ, હર્ષ શાહ, શાળા સંકુલના આચાર્યશ્રીઓ તથા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હરીશ જોશી, ડૉક્ટર મહેન્દ્ર પંચાલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. આભાર દર્શન મિલેન્દ્ર કેશરોલાએ કર્યું હતું.